મહિના દિવસમાં જો અમારું આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મેં કીધું એમ ગાંધી ચિંધ્યા માર્ગે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે સમગ્ર ગુજરાતના પાસા ઠાકોર અને કોળી સમાજ એકત્રિત થઈને ધરણા પ્રદર્શનનો અમારો કાર્યક્રમ છે. કોળી ઠાકોર સમાજના યુવકો પર ખોટા કેસ થયા છે અને ઘનશ્યામ રાજપરાની જે હત્યા કરવામાં આવી છે તેમના પરિવારને હજુ ન્યાય નથી મળ્યો અને ન્યાય અપાવવા માટે વિછિયામાં કોળી ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું અને આ સંમેલન બાદ હવે કોળી ઠાકોર સમાજે અલ્ટિમેટમ આપવાની શરૂઆત કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વિછિયાની અંદર ઘનશ્યામ રાજપરાની જે જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી એ હત્યા મામલે કોળી ઠાકોર સમાજની અંદર એક આક્રોશ હતો અને આક્રોશને પગલે જ વિછિયાની અંદર કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું અને આ સંમેલનના મંચ ઉપર જ્ઞાનીબેન ઠાકોર, અમિત ચાવડા, પૂંજા વાંસ, ચંદનજી ઠાકોર, ભરતજી ઠાકોર સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તો સામે પક્ષે કોળી ઠાકોર સમાજના દિગ્ગજ આગેવાનો આ તમામ લોકો એક મંચ ઉપર ઉપસ્થિત હતા અને મંચ ઉપરથી જ આહવાન કરવામાં આવ્યું હતું કે આજથી 1 મહિના બાદ જો કોળી ઠાકોર સમાજના યુવાનો પર થયેલા ખોટા કેસ અને સાથે જ એ ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય નહીં મળે તો આગામી સમયની અંદર આંદોલન કરવામાં આવશે, ધરણા પ્રદર્શન કરવામાં આવશે. જો કે આ આખા સમગ્ર મામલે અલ્ટિમેટમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવી ઘનશ્યામ રાજપરાના પરિવારને ન્યાય મળે અને સાથે જ વિછિયાની અંદર જે પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી જેમાં કોળી સમાજના યુવકો પર જે કેસ થયા હતા એ તમામ કેસો પરત ખેંચવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રની સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને અલ્ટિમેટમ આપવા માટે જયેશ ઠાકોર, મુકેશ રાજપરા સહિતના કોળી ઠાકોર સમાજના વિછિયા અને વિછિયાની આસપાસના પંથકના એ આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. શું કઈ એ આગેવાનોએ કલેક્ટર કચેરીને મળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી એ સાંભળો. સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિ દ્વારા જે અમને સંમેલન કરવામાં આવ્યું અને સંમેલનમાં જે અમારી મુખ્ય માંગણી હતી એ મુખ્ય માંગણીને લઈને આજે કલેક્ટર થ્રુ અમે રાજ્યના મુખ્યમંત્રી અને દરેક કેબિનેટ મંત્રી અને ગૃહમંત્રીને અહીંથી અમે એક આવેદનપત્ર આપીએ છીએ કે 1 મહિનામાં અલ્ટિમેટેડ અમે આપીએ છીએ કે 1 મહિનાની અંદર અમારી જે મુખ્ય માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે, અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે રાજકોટ ખાતે કલેક્ટર કચેરીએ અમે ધરણા પ્રદર્શન ઉતરવા માટેનો અમારો આખું વ્યૂહરચના છે. કારણ કે આવડી મોટી વસ્તી હોય અને આટલી બધી જનમેદની થઈ હોય અને છતાં જો હજી સરકારના પેટમાં પાણી ન હલતું હોય તો કંઈક ને કંઈક એવું લાગે છે કોળી અને ઠાકોર સમાજના જે આટલો બધો જન સમર્થન મળે છે પણ કંઈક ને કંઈક હજી પણ સરકાર બેરી અને મૂંગી થઈ હોય. જો અવાજ ન પહોંચ્યો હોય તો અમે લેટર દ્વારા પણ અમે અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તાત્કાલિક અસરથી અમારી માંગણી સ્વીકારવામાં આવે અને અમારી જે આ સમિતિ છે એનો સંપર્ક કરી અને સરકાર અમારી સાથે બેઠક કરીને તાત્કાલિક અસરથી આનો નિકાલ કરે એના માટેની અમારી આજે માંગણી છે. મહિના દિવસમાં જો અમારું આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મેં કીધું એમ ગાંધી ચિંધ્યા માર્ગે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે સમગ્ર ગુજરાતના પાસા ઠાકોર અને કોળી સમાજ એકત્રિત થઈ અને ધરણા પ્રદર્શનનો અમારો કાર્યક્રમ રહેશે. તો ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજ એ હવે અલ્ટિમેટમ પર આવ્યો છે. જે કોળી ઠાકોર સમાજનું વિછિયાની અંદર મહાસંમેલન મળ્યું હતું એ સંમેલનના મંચ ઉપરથી અનેક વાતો થઈ, પરંતુ તેમાંની એક વાત એ હતી કે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવશે અને હવે અલ્ટિમેટમની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ખાતે કોળી સમાજના આગેવાનો મળ્યા હતા અને તેમની એ માંગ હતી કે જો વિછિયાની અંદર પથ્થરમારાની જે ઘટના બની હતી એમાં કોળી સમાજના યુવકો પર થયેલા ખોટા કેસો પરત નહીં ખેંચવામાં આવે તો આગામી 1 મહિનાની અંદર સમગ્ર ગુજરાતની અંદર ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને સરકારને આ અલ્ટિમેટમ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તમારું શું માનવું છે જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.